હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. શું કહે છે કે હાઉ ડીડ એટલે કે કઈ રીતે, યોર સ્કૂલ એટલે કે તમારી શાળા, એન્ડ કોલેજ એટલે કે તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો. તો આન્સર આપે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ એટલે કે મારી સ્કૂલ અને કોલેજ બંને હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, કે મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં ખૂબ જ લીલોતરી હતી. પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે લીલોતરી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. શું કહે છે, બોથ વર એટલે કે બંને જગ્યાએ, હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ એટલે કે બીજા અસંખ્ય જીવોનું એ ઘર પણ હતું. ધીસ મેડ મી કે આથી મને ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ કે આનાથી મને સમજાયું ધેર ઇમ્પોર્ટન્સ કે એમનું મહત્ત્વ. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. શું કહે છે કે મારી સ્કૂલ અને કોલેજમાં ખૂબ જ લીલોતરી હતી અને એ લીલોતરીમાં અસંખ્ય જીવો અંદર રહેતા હતા, એટલે કે એમાં દરેકનું ઘર હતું રહેવાનું. તો એનાથી મને સમજાયું કે આજે અસંખ્ય જીવો રહે છે તો એનું મહત્ત્વ શું છે અને હાઉ બ્યુટિફુલ ધે આર અને આ જીવો છે કેટલા સુંદર પણ છે. એન્ડ વાય એટલે કે શા માટે, વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ અને આપણે એનું રક્ષણ શા માટે કરવું જોઈએ એનું પણ મને ખૂબ જ જાણવા મળ્યું. ધીસ એનિમલ્સ આ જે પ્રાણીઓ છે એ આર ઓન ધેર ઓન કે આ જે પ્રાણીઓ છે એ સ્વતંત્ર છે. ધેર ઓન એટલે સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ કે એનું પોતાનો ખોરાક એ પોતે જ શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ અને સતત કાર્યશીલ રહે છે. વી હેવ અ લોટ ટુ લર્ન ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી અને સતત હલનચલન કરે છે એટલે હરતા ફરતા રહે છે. એન્ડ નેવર લેઝી અને આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ એટલે ખૂબ જ હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. શું કે આ પ્રાણીઓ અને પક્ષીઓ છે તો એ પોતાનો ખોરાક પોતે જ શોધે છે, પછી એ સતત એક્ટિવ રહે છે એટલે એ કાર્યશીલ જ રહે છે. એ નવરા આળસ કરીને સૂઈ રહે બેસી રહે એવું બહુ ઓછું કરે, એ સતત એક્ટિવ જ હોય છે. બરાબર. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ a well-paying job and venturing into this full-time. શું પૂછે છે કે ડીડ યુ ફીલ એટલે કે તમને એવું કંઈ થયું, એની હેઝિટેશન એટલે કે તમને એવો ખચકાટનો કંઈ અનુભવ થયો. એના ક્વિટિંગ એટલે કે છોડવાથી, અ વેલ પેઇંગ જોબ કે એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં તમે હાથ ધર્યો તો એ વિશે તમને કંઈ ખચકાટનો અનુભવ થયો હતો કે નોકરી છોડવામાં કંઈક ખચકાટ આવ્યો હતો એવું પૂછે છે. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. શું કહે છે કે તમે આ નિર્ણય પર પહોંચ્યા એ પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું. હવે અરુણ આન્સર આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. શું કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ એટલે કે હંમેશા, ગુડ ટુ ડિસાઇડ કે એ નક્કી કરવું એ સારું રહે છે. કયું, ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ કે તમને જે કામ કરવાનું ખરેખર ગમતું હોય અને એ પક્ષમાં જો તમે નિર્ણય લ્યો છો તો એ હંમેશા હિતાવહ હોય છે. એટલે એ નિર્ણય સારો જ હોય છે, એમાં તમને કંઈ નુકસાન થતું નથી. જો એ કામ તમને કરવું ગમે છે તો તમે એ નિર્ણય લ્યો છો તો એમાં તમને ક્યારેય નુકસાન થશે નહીં. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ કે મેં મારી ગૂગલની નોકરી છોડી. પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. એટલે પરંતુ, આઈ સ્ટીલ એટલે કે હું હજુ પણ, કીપ ઇન ટચ
ક્યાંના સંપર્કમાં રહું છું વિથ માય ફ્રેન્ડ્સ ધેર, એટલે કે હું આજે પણ ત્યાંના જે મારા મિત્રો છે એની સાથે સંપર્કમાં છું. સો ઓનલી કે તેથી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, કે તેથી ગૂગલમાં મારી ફરજ છે એ પૂરી થઈ ગઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ મારો ભાવનાત્મક જે સંબંધો છે એ હજી પૂરા થયા નથી. એટલે કહે છે કે હું જ્યાં જોબ કરતો અને ત્યાંના મારા જે કલીગ્સ ફ્રેન્ડ હતા તો એની સાથે હું આજે પણ ટચમાં છું, કે એટલે મારી જે નોકરીની જે જવાબદારી હતી એ પૂરી થઈ ગઈ, પણ મારા જે સંબંધો છે, મારા રિલેશન છે એ હજી મેં પૂરા કર્યા નથી. એટલે કે હું ફ્રેન્ડ સાથે તો હજી ટચમાં જ છું. આઈ અન્ડરસ્ટુડ that I had to leave the job at that minute in 2010. શું કહે છે? I understood, એટલે કે મને સમજાયું. That I had to leave the job at that minute in 2010. કે 2010ની એ ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. Or else, નહીં તો I would never be daring enough to do so. શું કહે છે? I would never એટલે હું ક્યારેય નહીં કરી શકું. Be daring એટલે કે હિંમત. Enough to do so, કે નહીં તો હું આ કરવાની હું હિંમત ક્યારેય કરી શકીશ નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. શું કહે છે? I could not sit back એટલે કે હું ક્યારેય આરામથી બેસીને એન્જોય લાઈફ એટલે અને મેં જીવનનું ક્યારેય આનંદ માણ્યો નથી, કારણ કે અને આનંદ હું માણી પણ નહીં શકું. હવે હું એક એન્વાયરમેન્ટલિસ્ટ બની જાઉં પછી. ઓન સચ અ લાર્જ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ, કે જ્યારે આ પર્યાવરણ આટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે અને આટલા પ્રમાણમાં નુકસાન થાય છે, તો હવે હું આરામથી બેસીને મારું જીવન માણી ન શકું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, કે મારે કંઈક કરવું છે. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, અને એ કંઈક કરવું જે એ મારા મગજમાં હતું એણે મારું પૂરું ધ્યાન ખેંચી લીધું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, કે મેં EFI માટે ગૂગલ છોડી દીધું હતું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? શું કહે છે? વોટ કાઇન્ડ ઓફ એટલે કે કયા પ્રકારનું, ગાર્બેજ એટલે કે કચરો, ડુ પીપલ એટલે કે લોકો, થ્રો એટલે ફેંકે છે, ઇન્ટુ વોટર બોડીઝ કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? શું કહે છે? કે હાઉ ડુ યુ ડીલ, કે તમે શું કરો છો, વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ એટલે કે બહાર નીકળાયેલો જે કચરો છે એની સાથે તમે શું કરો છો. વેન્સ યુ ક્લીન ધ વોટર બોડી, કે તમે જળાશય સાફ કરો અને એમાંથી જે કચરો કાઢો છો તો એ કચરાનું તમે શું કરો છો, એવું એ પૂછે છે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. શું કહે છે? એવરીથિંગ એટલે કે બધું જ, ફ્રોમ અ ડાયપર એટલે કે બાળોતિયાથી માંડીને, વોર્ન આઉટ સ્લીપર એટલે કે જૂના ચપ્પલ સુધી બધું જ આપણા તળાવમાં મળે છે. વી ફાઇન્ડ એટલે કે અમને મળે છે. એવરીથિંગ એટલે કે બધું જ, ઇન અવર લેક્સ, કે આપણા તળાવમાં ડાયપરથી માંડી અને તૂટેલા ચપ્પલ સુધી બધી જ વસ્તુઓ મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. શું કહે છે? ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, કે આ ખૂબ જ ચિંતાજનક છે. બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર એટલે કે આ પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી જ એ જ આપણું જીવન છે. હાઉ કેન વી નોટ કેર ઓફ ધીસ વોટર બોડીઝ, એટલે હાઉ એટલે કે શું કામ અથવા તો કેમ, વી નોટ કેર એટલે કે કાળજી નથી લેતા, ઓફ ધીસ વોટર બોડી કે આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ, કારણ કે આ પાણી છે એ જ આપણું જીવન છે, તો આપણે એની કાળજી તો લેવી જ જોઈએ.
We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. શું કહે છે? વી યુઝ એટલે અમે ઉપયોગ કરીએ છીએ. ધીસ ગાર્બેજ એટલે કે જે કચરો અમે નીકાળીએ છીએ એનો શું ઉપયોગ કરીએ છીએ? ફોર લેન્ડફિલ એટલે કે જે જમીનો છે એને અંદર અમે દાટીએ છીએ. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે શક્ય એટલું નહિવત અથવા તો ઓછામાં ઓછા બહારના પર્યાવરણને નુકસાન થાય એ રીતે અમે આ કચરાને જમીનમાં દાટી દઈએ છીએ. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs, snakes can live in peace. શું કહે છે? We ensure એટલે કે અમે ખાતરી આપીએ છીએ ધેટ ધ લેક એરિયા એટલે કે જે તળાવ છે એ એન્ડ વોટર હોલ્ડિંગ અને જે જળાશયો છે એનો વિસ્તાર છે એ આર ફ્રી ઓફ ગાર્બેજ કે અમે એને કચરા મુક્ત કરીશું. સો ધેટ એટલે કે તેથી બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકા એન્ડ સેક્સ એટલે કે સાપ કેન લીવ ઇન પીસ કે જે પક્ષીઓ છે, દેડકા અને સાપ એ શાંતિથી રહી શકે એ માટે અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ.